હેલો મિત્રો, આજે આપણે લેડીઝના સૌથી ફેવરિટ ટોપિક ઉપર વાત કરશું, જે છે એની સુંદરતા. જી હા મિત્રો, એક લેડીઝને સવાલ પૂછવામાં આવે કે તમે સૌથી વધારે પ્રેમ કોને કરો છો, તો એનો સૌથી પહેલો જવાબ હોય ને એ તમારો હેર, તમારી સ્કિન, ત્રીજા નંબરે તમારા હસબન્ડ અને બોયફ્રેન્ડ આવશે. સાચી વાત કે નહીં? તો આજે હું તમારા સૌથી ફેવરિટ ટોપિક ઉપર જ વાત કરવા માટે આવ્યો છું, જે છે તમારા લેડીઝમાં સૌથી વધારે જો સમસ્યા આવતી હોય ને એ છે હેરફોલ. તો વાળ ખરવાના સોલ્યુશન માટે આપણે વાત કરીશું. તો મિત્રો, તમે જાણો છો વાળ ખરવાના કારણો કયા કયા છે? તો સૌથી પહેલું જો કારણ જોવામાં આવે ને એ છે ડેઈલી પીવામાં આવતું પાણી. જી હા, પહેલાંના જમાનામાં આપણે ગામડાની અંદર કૂવાનું પાણી, ધોરિયાનું પાણી પીતા. એ સમયની અંદર કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા નહોતી. જેમ જેમ આપણે શહેરમાં રહેવા આવ્યા, આરઓ અને ફિલ્ટરના પાણી પીવાની શરૂઆત કરી, ત્યારથી આપણે જાણીએ છીએ કે પાણીના લીધે આપણા શરીરના અમુક તત્વો બધા નીકળી ગયા છે. એટલે કોરું પાણી પીએ છીએ, તરસ બુજાતી છે, પણ જે ન્યુટ્રિશન મળવા જોઈએ ને એ મળતા નથી. અને સૌથી મહત્ત્વનું ન્યુટ્રિશન હોય તો એ છે B12. જી હા, આજે જો તમને લેડીઝમાં હેરફોલના સમસ્યા રહેતી હશે, તમારી સ્કિનની કરચલી પડી જતી હશે, તે જ તમારું ડાઉન થઈ જતું હશે, ગમે એટલા સમાધાન કર્યા પછી પણ જો તમારા વાળ ખરવાનું બંધ નથી થતું, તો ક્યાંક ને ક્યાંક અંદરથી તમારા શરીરમાં B12નો પ્રોબ્લેમ હોઈ શકે. તો મિત્રો, આજે હું તમારા માટે એક એવી પ્રોડક્ટ લઈને આવ્યો છું કે જે સંપૂર્ણ વેજીટેરિયન પ્રોડક્ટ છે અને પરમનન્ટ સોલ્યુશન છે. એના માટે આપણે બનાવેલો છે B12 સ્પ્રે, કે જે વાળ ખરવાના સૌથી પહેલાં કારણ ઉપર કામ કરશે ઇન્ટરનલી, કે જે B12 તમારું સમસ્યા સમાધાન કરી દેશે. આ ઓરલ સ્પ્રે બનાવેલો છે જે અંદરથી તમારા શરીરનું B12 તત્વ પૂરું પાડી દેશે. આના પ્રૂફ પણ તમે લેબોરેટરીના રિપોર્ટ કરાવીને જોઈ શકો છો. જો આજે તમારા લેબોરેટરીની અંદર B12 200 કરતાં નીચે આવશે તો સમજવાનું છે કે તમે ડેન્જર ઝોનમાં છો. તો એ B12ને તમે રિકવર આ પ્રોડક્ટથી તમે 3 મહિનાની અંદર કરી શકો છો. અને 3 મહિના પછી તમારો લેબોરેટરી કરશો તો પણ તમને B12 તમારું નોર્મલ આવતું દેખાતું જ હશે. રાઈટ? તો નેક્સ્ટ આપણે વાત કરીશું બહારથી કયા કયા પેરામીટર્સ કામ કરે છે કે જેનાથી તમને હેરફોલ થાય છે. તો પહેલાંના સમયમાં, આજથી 5 વર્ષ પહેલાં લેડીઝ મારી પાસે આવતા તો એ લોકો 50% લેડીઝ એવા હતા કે જે લોકોને હેરફોલ થતો હતો. લેકિન આજના સમયમાં જો વાત કરું ને તો 50 નહીં, 100% લેડીઝને હેરફોલ થાય છે. એનું એક જ કારણ છે કેમિકલવાળા તેલ અને શેમ્પૂ. જી હા, જ્યારથી ને માર્કેટમાં મળતા હિરોઈનની એડવર્ટાઇઝ જોઈને આપણે કેમિકલવાળા તેલ શેમ્પૂ વાપરા, ત્યારથી જ આપણને આ બધી વસ્તુના શોખ લાગ્યા છે અને ત્યારથી આપણા વાળ અને સ્કિનની પથારી ફરી ગઈ. સાચી વાત ને? તો આ વસ્તુનું સોલ્યુશન પણ હું તમારા માટે લઈ આવ્યો છું. એના માટે આપણી પાસે એક એવું શેમ્પૂ છે, બેલાકાસ્ટ એન્ટી હેરફોલ. આ એવું શેમ્પૂ છે કે જે તમારા વાળના મૂળની અંદર મસાજ કરીને વોશ કરવાનું છે. સૌથી પહેલાં હું તમને જણાવી દઉં, આપણી માનસિકતા હોય કે માથામાં શેમ્પૂ અથવા બોડીમાં સાબુ વાપરીને ફીણા વળે ને તો જ નાયું કહેવાય. આ માનસિકતા તદ્દન ખોટી છે. જેટલા વધારે ફીણા વળશે ને એટલું જ વધારે કેમિકલ નાખેલું હોય છે. તો આપણે આ જે શેમ્પૂ બનાવ્યું છે એ બિલકુલ કેમિકલ વગરનું છે. જેમ કે સૌથી મહત્ત્વનું કેમિકલ હોય ને એ છે પેરાબીન, જે કોસ્મેટિક પ્રોડક્ટની અંદર વાપરવામાં આવે છે. જેનાથી તમે ગૂગલ સર્ચ કરજો તો પણ તમને ખ્યાલ આવશે કે વોટ ઇઝ પેરાબીન. પેરાબીન ઇઝ ઇક્વલ ટુ કેન્સર. ગૂગલ તમને જવાબ દેશે. તો મિત્રો, આજે માર્કેટમાં ઘણી બધી એવી કોસ્મેટિક પ્રોડક્ટ મળે છે કે જેનાથી આપણને મજા આવે છે વાપરવાની, પણ પાછળથી એના કેમિકલના બહુ ખરાબ રિએક્શનો આવે છે. અને તમે ઓલરેડી ન્યૂઝમાં પણ જોતા હશો ને ઘણી બધી જગ્યાએ તમે જોયેલું હશે કે લેડીઝને પણ કેન્સરો થવા માંડ્યા. તો લેડીઝને કેન્સર થવાનું સૌથી પહેલું કારણ હોય ને તો એ છે પેરાબીન કેમિકલ. તો આપણે આ બધી જ કોસ્મેટિક પેરાબીન કેમિકલ વગરની બનાવેલી છે, જે તમારા માટે બિલકુલ સેફ છે. એમાંનું સૌથી પહેલું આ શેમ્પૂ છે એન્ટી હેરફોલ, કે જે તમારા વાળને ખરતા અટકાવી દેશે. આ સ્ટેપ 1 છે. આવી રીતે આપણે 3 સ્ટેપની આખી કીટ બનાવેલી છે. સ્ટેપ 1માં તમે જ્યારે શેમ્પૂ કરી લેશો, 5 મિનિટ સુધી માથાની અંદર સ્કાલ્પમાં મસાજ કરવાનું છે. એના પછી સ્ટેપ 2ની અંદર આપણે આવશે કન્ડિશનર, કે જે તમારા વાળની અંદર, હેરની અંદર તમારે મસાજ કરવાનું છે. એટલે વાળને તમારે જેટલા પણ પોષક તત્વો બહારથી આપવા પડે એ બધા તમને પૂરા પાડી દેશે. કન્ડિશનરને સ્કાલ્પમાં મસાજ નથી કરવાનું, વાળમાં કરવાનું છે. કન્ડિશનર થઈ ગયા પછી જ્યારે તમારો હેર વોશ કરી લ્યો છો, નાહીને બહાર નીકળશો, વાળ તમારા સુકાઈ જાય, ત્યારબાદ સ્ટેપ 3ની અંદર આવશે 7 in 1 હેર ઓઇલ.
કે જે 7 પ્રકારના વર્જિન આયુર્વેદિક તેલ મિક્સ કરીને બનાવેલું છે. મિત્રો, વર્જિન ઓઇલ એટલે શું? આપણે ગુજરાતીમાં બોલીએ તો ઘાણીનું તેલ. જી હા, ઘાણીના તેલના ફાયદા શું છે કે એને ફિલ્ટર કરવામાં નથી આવતું, એટલે એના પોષક તત્વો હોય ને એ ફિલ્ટરની પ્રોસેસમાં નીકળી જતા હોય છે. એટલે ઘાણીનું તેલનો મતલબ એવો થાય કે એના પોષક તત્વો નીકળતા નથી, તેલમાં ને તેલમાં છે, જેનાથી તમને તમારા વાળમાં પૂરેપૂરું રિઝલ્ટ લઈ શકો છો. તો આપણે આ હેર ઓઇલ બનાવ્યું છે 7 પ્રકારના આયુર્વેદિક તેલને મિક્સ કરીને. તો સ્ટેપ 3માં નાહીને બહાર નીકળશો, વાળ સુકાઈ જાય એના પછી આ હેર ઓઇલ વાપરવાનું છે, એ પણ તમારે સ્કાલ્પમાં મસાજ કરવાનું. તો આ રીતે 3 સ્ટેપ ફોર્મ્યુલા જો તમે 1 મહિના સુધી કરશો તો પણ તમારા હેરફોલ ઓટોમેટિકલી સ્ટોપ થઈ ગયા હશે. હવે સેકન્ડ મંથ તમારે શું ટ્રીટમેન્ટ કરવાની છે? આ ટ્રીટમેન્ટમાં ખાલી એક જ વસ્તુનો ચેન્જ થશે કે તમારું જે શેમ્પૂ છે એ જ્યારે ખલાસ થાય ત્યારબાદ બીજું શેમ્પૂ તમારે યુઝ કરવાનું છે, જે છે બાયોટીન. બાયોટીન શેમ્પૂનું કામ શું છે કે જે તમારા હેરનો ગ્રોથ કરાવશે. ફર્સ્ટ મંથમાં આપણે હેરફોલને સ્ટોપ કર્યો, સેકન્ડ મંથમાં હેર ગ્રોથ કરવાનું કામ કરશે બાયોટીન. બીજા નંબર, લેડીઝમાં સ્પ્લિટ હેર થતા હોય, વાળનું મોઢા ફાટી જતા હોય તો સ્પ્લિટ હેરની અંદર બી કામ કરશે. ઘણા લોકોને ડેન્ડ્રફ પણ થતો હશે તો એની અંદર પણ કામ કરશે. તો કન્ડિશનર અને હેર ઓઇલ તો કોમન છે, શેમ્પૂ ચેન્જ થશે, રાઈટ. જ્યારે તમારો ગ્રોથ પણ આવી ગયો છે, એના પછી મોટા વાળ થઈ ગયા છે, વ્યવસ્થિત ગ્રોથ આવી ગયો છે, હવે એને સિલ્કી, સ્મૂધનિંગ અને શાઇનિંગ કરવા માટે ત્રીજું શેમ્પૂ આપણી પાસે છે પેરાબિન ફ્રી કેરાટીન શેમ્પૂ. જી હા, કેરાટીન તો તમે જાણતા જ હશો શું છે. ઘણા બધા લોકો આજે પાર્લરની અંદર ટ્રીટમેન્ટ કરાવે છે પણ બહુ મોંઘા. કેરાટીનની ટ્રીટમેન્ટ 3-4 હજાર રૂપિયાની ટ્રીટમેન્ટ થાય છે. એ ટ્રીટમેન્ટ તમારે ન કરવી હોય તો માત્ર 3 સ્ટેપ ફોર્મ્યુલાથી તમારા વાળને તમે કેરાટીન કરી શકો. આ જે શેમ્પૂ છે બરાબર, એ પેરાબિન કેમિકલ વગરનું કેરાટીન છે, જે તમારા વાળને કોઈ નુકસાન નથી કરતું. આ તમે વાપરશો એટલે તમારા વાળ સિલ્કી, સ્મૂધનિંગ, શાઇનિંગ, હરેક વસ્તુ, જેને કરલી હેર છે તો એને સ્ટ્રેટ કરવા માટે પણ મદદ કરાવશે, રાઈટ. તો આ રીતે 3 સ્ટેપ ફોર્મ્યુલા હોય છે. તો શેમ્પૂ અને કન્ડિશનર અને હેર ઓઇલ એ તમારા શરીરમાં બહારથી હેરફોલને અટકાવીને ગ્રોથ કરાવવાનું કામ કરશે, કે જે તમારા વાળની સુંદરતામાં 4 ચાંદ લગાવી દેશે. પણ અંદરથી મૂળથી જો તમારે કામ કરવું હોય, પરમનન્ટ સોલ્યુશન જોતું હોય, તો એના માટે આપણે સાથે બીટલનો સ્પ્રે એડ કરી દેવાનો છે, રાઈટ. તો મિત્રો, આ જે આખો કોર્સ છે ને મિનિમમ 3 મહિનાનો હશે. 90 દિવસ જો તમે આ કન્ટિન્યુઅસલી કોર્સ પૂરો કરશો તો 100% તમને તમારા હેરફોલનું સોલ્યુશન મળી જશે. આ ચેનલ ઉપર તમે જોશો તો ઘણા બધા લેડીઝને આવા પ્રોબ્લેમો હતા કે જેને આપણે જડમૂળથી સોલ્યુશન આપ્યા છે. યસ, તો જો તમારે આ ઓર્ડર કરવો હોય તો આ ચેનલમાં તમે નીચે નંબર આપેલો છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.